તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 13 એટલે છેલ્લો એકમ છે આપણો, બરાબર? એટલે કે પરિસ્થિતિ વિદ્યા, બરાબર? પરિસ્થિતિ વિદ્યાની અંદર આ પહેલું ચેપ્ટર છે, 4 ચેપ્ટરનો આખો આ એકમ છે. પહેલું ચેપ્ટર છે સજીવો અને વસ્તી, બરાબર? પહેલાં સમજી લઈએ કે ભાઈ આ ચેપ્ટરમાં આપણે શાનો અભ્યાસ કરવાનો છે, શું સમજવાનું છે. તો એકમ છે પરિસ્થિતિ વિદ્યાનો, એટલે સૌથી પહેલાં આની અંદર આપણે સમજવાનું છે કે ભાઈ પરિસ્થિતિ વિદ્યા એટલે શું, પરિસ્થિતિ વિદ્યા કોને કહે છે, આપણે એની વાત કરીશું. અંગ્રેજીમાં એને ઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો પરિસ્થિતિ વિદ્યાની આપણે આમાં વ્યાખ્યા જોઈશું. પછી જોઈશું કે ભાઈ પરિસ્થિતિ વિદ્યા છે એમાં કયા જૈવ વૈજ્ઞાનિક સંગઠનના સ્તરો આવેલા છે. એમાં 2 સ્તરો તો અહીંયા લખેલા છે, જેનો આ ચેપ્ટર છે આખું, સજીવ અને વસ્તી. પગથિયા છે, શું છે આ? પગથિયા. ઓકે, તો પરિસ્થિતિ વિદ્યાની અંદર આ જોવા મળતા જે 2 સ્તરો છે, સજીવો અને વસ્તી, તો આપણે એની વાત કરીશું. માની લો કે આપણે અહીંયા રાખીએ છીએ સેન્ટરમાં સજીવને, બરાબર? સજીવ આપણે જોઈએ છે કે ભાઈ આપણને કોઈ આમ પર્ટિક્યુલર એક જ નિવાસ સ્થાનમાં જોવા મળે છે કે ભાઈ દાખલા તરીકે રણ પ્રદેશ હોય ત્યાં જ સજીવો છે? ના, એવું નથી. રણ પ્રદેશમાં પણ છે, જલીય પણ છે, સ્થલીય પણ છે, બરાબર? પર્વતના શિખરો પણ છે. દરેક કેટલાય વિવિધ નિવાસ સ્થાનોની અંદર આપણને વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે. ઓકે, તો આ ચેપ્ટરની અંદર આપણે વાત કરવાની છે વિવિધ નિવાસ સ્થાનોની. આપણે વાત કરીશું વિવિધ નિવાસ સ્થાનોની. એના પછી આપણે જોઈશું કે ભાઈ આ સજીવ જે છે, તો સજીવની આજુબાજુ અજૈવિક પર્યાવરણ છે, આપણી આજુબાજુ છે, પાણી છે, પ્રકાશ છે, તાપમાન છે, ભૂમિ છે, બરાબર? તો આ બધા કેવા કહેવાય? સજીવ ઉપર અસર કરતા અજૈવિક પરિબળો. આપણા પર અસર કરે છે ને પરિબળો, તાપમાન, પાણી, પ્રકાશ, ભૂમિ, આ બધા અસર કરે છે, બરાબર? તો આપણે પછી સજીવની આસપાસ એટલે કે સજીવ ઉપર અસર કરતા અથવા તો સજીવની આંતરક્રિયા ઉપર અસર કરતા જે અજૈવિક પરિબળો છે, તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ, એના વિશે થોડું ડિટેલમાં જોઈશું. સામાન્ય એક બે ફકરા જેવું જોવાનું છે, બરાબર? તો આપણે જોઈશું અજૈવિક પરિબળો વિશે. ચલો, સજીવો ભેગા થાય છે પછી બને છે વસ્તી. આપણે અહીંયા બધા બેઠા છીએ, હું એક પર્ટિક્યુલર, હું સ્વતંત્ર એક સજીવ છું, બરાબર? તો મારા જેવા જ બીજા સજીવો ભેગા થાય તો શું બની જાય? વસ્તી બની જાય. માનવ વસ્તી શું બની ગઈ? માનવ વસ્તી. એટલે સજીવો ભેગા થઈને શું બનાવશે? વસ્તી, એટલે કે પોપ્યુલેશન. સજીવ એટલે ઓર્ગેનિઝમ અને વસ્તી એટલે પોપ્યુલેશન. ક્લિયર? ઓકે, એટલે પછી આપણે જોઈશું વસ્તીની વ્યાખ્યા, બરાબર? કે એની અંદર આપણે જોઈશું વસ્તીના લક્ષણો, કે ભાઈ વસ્તીની અંદર કયા પ્રકારની લાક્ષણિકતાઓ જોવા મળે છે. વસ્તી હશે તો વસ્તીનો કોઈક જન્મદર હશે, મૃત્યુદર હશે, બરાબર? વસ્તી હશે તો કેટલીક વસ્તી અંતઃસ્થળાંતરિત થતી હશે, કેટલીકનું થતું હશે બહિર્સ્થળાંતરણ. વસ્તી હશે તો વસ્તીનું ચોક્કસ કદ હશે, વસ્તી હશે તો વસ્તીની એક ચોક્કસ ગીચતા હશે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આ બધી વસ્તીની શું કહેવાશે? લાક્ષણિકતાઓ કહેવાશે. ક્લિયર? તો આપણે એ બધી લાક્ષણિકતાઓ વિશે ભણવાનું છે. વસ્તી હશે તો એનો વૃદ્ધિ દર હશે, તો આ બધી જ લાક્ષણિકતાઓ વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. વસ્તીની અંદર વિવિધ પ્રકારના સજીવો છે, એક જ પ્રકારના સજીવો હશે નહીં, બરાબર ને? અને ઘણી બધી પ્રકારની વસ્તી ભેગી થઈને એક સમુદાય, એક સમાજ બનાવે છે, એક કોમ્યુનિટી બનાવે છે. અને એ સજીવો જે સમાજની અંદર જોવા મળે છે, એ સજીવોની વચ્ચે, સજીવ અને સજીવની વચ્ચે પણ આપણને જોવા મળે છે આંતરક્રિયાઓ. શું જોવા મળશે? આપણે આગળ જોઈ ગયા એક પ્રોપર્ટી, સહજીવન, પરોપજીવન આપણને ખબર છે. તો એમાં શું હોય છે? 2 અલગ અલગ સજીવો હોય છે, એકબીજાને ફાયદો આપે તો સહજીવન. એટલે સહજીવન એક આંતરક્રિયા કહેવાય. શું કહેવાય? એટલે સજીવો એકબીજા સાથે શું કરે છે? આંતરક્રિયાઓ કરે છે, બરાબર? સહભોજિતા સમજીશું, એમાં સહઉપકારિતા સમજવાનું છે, એટલે કે સહજીવન સમજવાનું છે, પરસ્પરતા છે, સ્પર્ધા છે, પરોપજીવન છે, પરભક્ષણ છે. તો આ બધી આંતરક્રિયાઓ છે. શું છે? સજીવો એકબીજા સાથે સ્પર્ધા પણ કરે છે, પરોપજીવન કરે છે, સહજીવન ગુજારે છે, સહભોજિતા છે. તો આ બધી લાક્ષણિકતાઓ શું છે, કોને કહે છે, કયા વૈજ્ઞાનિકોએ આ બધી લાક્ષણિકતાઓ માટે શું મંતવ્યો આપે છે, અને કયા ઉદાહરણથી આપણે આ લાક્ષણિકતાઓને, આંતરક્રિયાઓને સમજી શકીએ છીએ. તો આટલું આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે. ક્લિયર? કે શરૂઆત કરીએ હવે આપણે આ ચેપ્ટરની. કે તો બહુ સરસ મજાની મતલબ અમુક વાતોથી, ટોપિકથી ટૂંકમાં
આ ચેપ્ટરની અંદર એક વાતો છે, એમ ગુફ્તગુજ છે. આપણે 4-5 જણા બેસીને વાતો ના કરીએ, બસ એવી આ વાતો કરવાની છે આ ચેપ્ટરમાં, સજીવ અને વસ્તીમાં. ખ્યાલ આવી ગયો ને? ઓકે, ખાલી સમજવાનું છે. ઓકે, તો આપણે સજીવ તરીકે આપણી આસપાસ નજર દોડાઈએ તો આપણને જોવા મળે છે કે ભાઈ પૃથ્વી ઉપર એક જ પ્રકારની કોઈ મખલુક છે નહીં, ઘણી બધી મખલુક છે. ઘણી બધી વનસ્પતિની પણ ઘણી બધી જાતિઓ એટલી બનાવી કે 3જું ચેપ્ટર બની ગયું આખું 11મા ધોરણનું, વનસ્પતિ સૃષ્ટિ. પારણી એટલી જાતિઓ બનાવી કે 4થું ચેપ્ટર બની ગયું પ્રાણી સૃષ્ટિ. ખ્યાલ આવી ગયો ને? આપણી આસપાસ પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, સૂક્ષ્મજીવો છે, વાયરસની પણ એટલી જાતો બનાવી છે કે અત્યારે હાલ સુધી આપણને યાદ છે જ આપણી આજુબાજુ. બરાબર? એટલે સૂક્ષ્મજીવોની પણ ઘણી બધી જાતિઓ, કેટલીય જાતની ફૂગ ને કેટલીય જાતના બેક્ટેરિયા છે, એ બધું બરાબર બધું બનાવેલું છે. એટલે આપણે પ્રશ્નો ઊભા થાય કે ભાઈ આટલી બધી કુતૂહલતા છે, એક અમેઝિંગનેસ આવે. બરાબર? ઓકે, કે ભાઈ આટલી આમ આશ્ચર્યચકિત થઈ જાય કે ભાઈ આટલું જટિલપણું છે ને આટલા બધા સજીવો છે, અલગ અલગ પર્યાવરણમાં જોવા મળે છે, કઈ રીતે જીવતા હશે, એમની દિનચર્યા શું હશે, એમના નિવાસસ્થાન શું હશે, નિવાસસ્થાન સાથે કઈ રીતે અનુકૂળ થતા હશે, કયા પ્રકારના અનુકૂલનો ડેવલપ કરતા હશે, વિકાસ કરતા હશે, આવું બધું જાણવાનું આપણને ઈચ્છા થાય. તો આવું બધું તમારે જાણવું હોય તો કયા દરવાજામાં આવી જવાનું? પરિસ્થિતિ વિદ્યામાં આવી જવાનું. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો આપણે 11મા ધોરણમાં પહેલા જ ચેપ્ટરની અંદર આ સજીવની વ્યાખ્યા ભણી ગયા. બરાબર ને? આખું ચેપ્ટર જ આના ઉપર જ હતું ને? આખું ચેપ્ટર શાના ઉપર હતું? સજીવ ઉપર હતું. બરાબર ને? કે ભાઈ સજીવ કોને કહેવાય? તો પહેલાં તો આપણે એમ કહીએ સજીવ છે સર, જેનામાં જીવ હોય ને એને કહેવાય સજીવ. બરાબર? પછી કહે કે સર જે વૃદ્ધિ કરે એને કહેવાય સજીવ. પછી જે પ્રજનન કરે એને કહેવાય સજીવ. જે ચયા પચયની પ્રક્રિયા કરે એને કહેવાય સજીવ. જે પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે એને કહેવાય સજીવ. જે મૃત્યુ પામે એને કહેવાય સજીવ. જે જનીન દ્રવ્ય ધરાવે એને કહેવાય સજીવ. આ બધી ક્વોલિટી, આ બધી લાક્ષણિકતાઓ સજીવની અંદર રહેલી છે. એના રીતે આપણે સજીવ શું છે એને ઓળખી ગયા હતા. બરાબર ને? ઓકે, એના નીચેના સ્તરે આપણે જઈએ છીએ, સૌથી નીચેના સ્તરે આપણે જઈએ તો આપણને મળતા હતા મહાઅણુઓ. શું મળતા હતા આપણને? હા, આપણને મળ્યા મહાઅણુઓ, જૈવિક અણુઓ. જે ચેપ્ટર આપણે આખું ભણી ગયા, કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવ, વિટામિન, સો એન્ડ સો. બરાબર ને? ઓકે, તો આ બધા મહાઅણુઓ ભેગા થયા અને બની ગઈ બધી અંગિકાઓ. મહાઅણુઓ ભેગા થાય છે અને શું બને છે? અંગિકાઓ. અંગિકાઓ ભેગી થઈને આપણે બનાવીએ છીએ કોષ. અંગિકાઓ ભેગી થાય છે અને શું બને છે? કોષ. કોષો ભેગા થાય છે અને બને છે પેશી. પેશી ભેગી થાય છે અને બને છે અંગો. બરાબર છે? અંગો ભેગા થાય, અંગતંત્રો બને. આપણે લખતા નથી, બને છે, માની લઈએ છીએ, અને અંગો ભેગા થઈને બની જાય છે એક સ્વતંત્ર સજીવ. બરાબર ને? ઓકે, આ નીચેનું બધું બાયોલોજીમાં આવે. શામાં આવશે? હા, સજીવથી બધું આવશે ઇકોલોજીમાં. સમજાણી? ખ્યાલ આવી ગયો ને? કે તો આ બધા સંગઠનના સ્તરો, જૈવ વૈજ્ઞાનિક સ્તરે આપણે જો સજીવને સમજવા જઈએ છીએ તો આપણે અલગ અલગ સ્તરે સજીવને સમજવાનો પ્રયત્ન કરેલો છે. એની જે જટિલતા છે એ જટિલતાને આપણે સોલ્વ કરવાના પ્રયત્નો કરેલા છે. દરેક સ્તરે સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે સજીવને કયા લેવલે સમજ્યા? મહાઅણુ. એટલે આપણે એને કીધા જૈવિક અણુઓ. ખ્યાલ આવી ગયો? એ જ રીતે આપણે અંગિકાઓને સમજ્યા, કોષો, પેશી, અંગો, અને સજીવને હવે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે અહીંયા તમારું બાયોલોજી, એટલે કે ટૂંકમાં આપણું જે મેઇન બાયોલોજી છે અહીંયા શું થઈ જાય? પૂરું. અને અહીંયાથી ચાલુ થઈ જશે ઇકોલોજી, પરિસ્થિતિ વિદ્યા. ખ્યાલ આવી ગયો? એટલે પરિસ્થિતિ વિદ્યાનું આ પહેલું પગથિયું. એટલે કે પરિસ્થિતિ વિદ્યામાં જૈવ વૈજ્ઞાનિક સંગઠનના સ્તરમાં પહેલું પગથિયું શું કહેવાય? સજીવ કહેવાય. બોલો, સમજાય છે? કે ચલો, સજીવો ભેગા થાય છે એટલે તમે બનાવી દો છો પોપ્યુલેશન, એટલે કે વસ્તી. ચલો, અલગ અલગ પ્રકારની વસ્તીઓ ભેગી કરો એટલે તમારો બની જશે જૈવિક સમાજ. શું બનશે? અર્થાત તમે કહી શકો સમુદાય. શું બનશે? સમુદાય. બરાબર? ચલો, જૈવિક સમાજો ભેગા, જૈવિક સમાજ, અને એની સાથે સાથે તમે આજુબાજુનું અજૈવિક પર્યાવરણ ભેગું કરો. એક જૈવિક સમાજ છે, તાપમાન લાવો, પાણી લાવો, પ્રકાશ લાવો, ભૂમિ લાવો, આ બધા અજૈવિક પરિબળો. તો જૈવિકની સાથે જ્યારે અજૈવિક પરિબળો મિક્સ થાય તો બની જાય નિવસન તંત્ર. શું બનશે અહીંયા? હા, આને કહેવાય નિવસન. અને અલગ અલગ નિવસન તંત્રો ભેગા કરો એટલે મળે જૈવ વિસ્તારો. શું મળશે? જૈવ વિસ્તારો, જેને બાયોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને જૈવ વિસ્તારો ભેગા કરો એટલે મળે જૈવાવરણ. શું મળશે? સિરીઝ છે આખી આ. બરાબર? એક ક્રમ છે.
ઓકે, આને નિશય કહેવાય. શું કહેવાય ને? નિશય. એટલે એક પ્રકારની શ્રેણી છે, સંગઠનના એક સ્તરો છે. તો આપણે પરિસ્થિતિ વિદ્યાની અંદર અહીંયાથી ચાલુ કરવાનું છે. સજીવ સમજવાનું, વસ્તી સમજવાનું, જૈવિક સમાજ સમજશું, નિવસન તંત્રો સમજશું અને જૈવ વિસ્તારો જૈવાવરણ સુધી પહોંચશું. એટલે અહીંયાથી લઈને કે અહીંયા સુધી એને શું કહીએ છીએ આપણે? પરિસ્થિતિ વિદ્યા. એટલે આખો એકમ આની આજુબાજુ જ ફરવાનો છે. સજીવ, વસ્તી, જૈવિક સમાજ, નિવસન તંત્ર, જૈવ વિસ્તારો, બરાબર, કે જૈવ વિવિધતા, આ બધાની આસપાસ આપણે ફરવાનું છે આ 4 ચેપ્ટરમાં. હાલી ખબર પડી ગઈ કે તો આ અલગ અલગ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના જે અલગ અલગ સ્તરો છે એ અલગ અલગ સ્તરોમાં આપણે સજીવને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આપણી આજુબાજુ આપણને કુતૂહલ અને આશ્ચર્ય પમાડે તેવા સજીવો અને અલગ અલગ પ્રકારના નિવાસસ્થાનો આપણને જોવા મળે છે. ચેપ્ટરની શરૂઆત કરી છે તમને કંઈક એક્ઝામ્પલ દ્વારા સમજી લો કે ભાઈ સવારના પોરની અંદર આપણે બગીચામાં ટહેલવા જઈએ છીએ અને બુલબુલ ગીત ગાય છે. શું ગાય છે ભાઈ? હા, બુલબુલ ગીત ગાય છે, બરાબર. તો આપણને પ્રશ્ન, ચલો એક વસ્તુ તો એવી હોય છે કે ભાઈ બુલબુલ ગીત ગાય છે સાંભળીને આપણને આનંદ થાય. બીજો કોઈ પ્રશ્ન ના થાય કે ભાઈ બુલબુલ કેમ ગીત ગાય છે, બુલબુલ કઈ રીતે ગીત ગાય છે, બરાબર ને? ઓકે, માની લો કે એક વ્યક્તિ એવા હોય કે જે મળે લઈને ખાલી એન્જોય કરવાનો, કોઈ પ્રશ્ન મગજમાં થાય નહીં. સમજી લો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળની શોધ થઈ તો સફરજન પડ્યું ને ઉપર, એટલે એક વ્યક્તિ લઈને ખાઈ જાય. કેમ પડ્યું બધી ચિંતા કરવાની? પ્રશ્ન થયો કેમ પડ્યું તો શોધાયું ને. પ્રશ્ન ના થાય તો ખાલી એન્જોય જ કરવાનો ને. નો નોલેજ નો કન્ફ્યુઝન, મોર નોલેજ મોર કન્ફ્યુઝન, એવું છે. જ્ઞાન જ ના હોય ને કશું કન્ફ્યુઝન હોય? કન્ફ્યુઝન કોને થાય? હા, બરાબર. તો બુલબુલ છે તો આપણને એક તો વસ્તુ છે કે આપણે એન્જોય કરીએ છીએ, બરાબર. કાં તો પછી આપણા મનમાં એવો સવાલ થાય કે ભાઈ આ બુલબુલ છે એ કઈ રીતે ગાય છે, બરાબર છે. એક પ્રશ્ન આ થયો. અને બીજો પ્રશ્ન છે કે ભાઈ કેમ ગાય છે, હાઉ એન્ડ વાય, બરાબર. ચલો, તમે આ પહેલો પ્રશ્ન પૂછો છો કે ભાઈ બુલબુલ કઈ રીતે ગાય છે, તો એના પાછળ પછી તમને શું જાણવા મળશે કે ભાઈ બુલબુલને ગાવા પાછળની ક્રિયાવિધિ, હા કે ના, મિકેનિઝમ સમજ પડશે કે ભાઈ આ પક્ષી છે કઈ રીતે ગાય છે, એના પાછળની તમને શું સમજ પડશે? ક્રિયાવિધિ છે સમજણ પડશે, મિકેનિઝમ સમજણ પડશે. અને એમાં તમે શોધવા તમને જવાબ મળશે કે ભાઈ એમાં હોય છે સ્વર પેટી, બરાબર. એની સાથે હોય છે કંપન અસ્થિઓ, બરાબર. તો આ બધાની સંકલિત ક્રિયાવિધિના કારણે બુલબુલ છે ગાય. પ્રશ્ન થયો તો જવાબ મળ્યો ને. પ્રશ્ન થયો કે બુલબુલ કઈ રીતે ગાય છે, તો શોધવા નીકળતા આપણને એની મિકેનિઝમ ખબર પડી, ક્રિયાવિધિની ખબર પડી કે ભાઈ સ્વર પેઢી અને કંપન અસ્થિઓની જે સંકલન ક્ષમતા છે એના કારણે બુલબુલ છે ગઈ શકે છે. પછી બીજો પ્રશ્ન કે બુલબુલ કેમ ગાય છે, બરાબર. તો એના જવાબમાં આપણને એવું મળે છે કે ભાઈ બુલબુલ છે એ પ્રજનન ઋતુ હોય તો પ્રજનન ઋતુની અંદર એના પાર્ટનરને બોલાવે છે, કોલ કરે છે. પ્રજનન માટે એના પાર્ટનરને બોલાવવા માટે શું ગાય છે? મધુર ગીતો ગાય છે. આપણને પ્રશ્નના જવાબ મળ્યા. આવા ઘણા બધા પ્રશ્નો આ ફકરાની અંતમાં આપેલા છે. દાખલા તરીકે નાઇટ બ્લૂમિંગ ફ્લાવર, એટલે કે રાત્રે ખીલતા જે પુષ્પો છે એ કેમ સફેદ હોય છે, બરાબર. એ જ રીતે સમજી લો કે ભાઈ ફાફડા થોર, તો ફાફડા થોરની સપાટી પર કેમ કંટક જોવા મળે છે. એ જ રીતે ભાઈ પક્ષીઓ, તો જે પક્ષીઓ છે પોતાની માતાને કઈ રીતે ઓળખે છે, પક્ષીઓ જે છે તે પોતાના માળાને કઈ રીતે ઓળખે છે. ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો આ બધા વિવિધ સવાલો આપણને પૂછેલા છે. તો એ બધા જે સવાલો છે એના જવાબો તમે શોધી લાવજો. સમજાવ્યું કે નહીં? એ બધા જે સવાલો છે એ બધા સવાલોના જવાબો તમે શોધી લાવજો. એટલે આવા પ્રશ્નો ઊભા થાય ને, પ્રશ્નો ઊભા થશે તો જવાબ મળશે, બરાબર. પ્રશ્નો ઓલરેડી એને ઊભા કરીને આપી દીધા, આપણે ખાલી શું શોધવાના? જવાબ શોધવાના છે. જો અહીંયા ધ્યાન રાખો. હવે આપણે મુદ્દા તરફ વળીએ છીએ, ધ્યાન રાખો. એટલે ટૂંકમાં આપણે અહીંયા એન્ટ્રી લીધી. એટલે અહીંયા એન્ટ્રી લેવાનો મતલબ શું છે કે આપણે વિષયની જે, એટલે કે જે સજીવોની અંદર વિવિધતા અને જે કુતૂહલતા જોવા મળે છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ક્લિયર ને? ઓકે. ભાઈ વિવિધ પ્રકારના સજીવો છે, વિવિધ પ્રકારના અનુકૂલનો છે, વિવિધ પ્રકારના નિવાસસ્થાનો છે, અને નિવાસસ્થાનોમાં રહેવા વિવિધ પ્રકારના સજીવો યોગ્ય અનુકૂલનો કરે છે. ક્લિયર? ઓકે. મેન મુદ્દા તરફ જઈએ. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ પરિસ્થિતિ વિદ્યા. ક્લિયર ને? ઓકે. તો નીચલા ધોરણમાં કદાચ આ શબ્દો તમે આયા હશો ને ભણ્યા હશો, તો પરિસ્થિતિ વિદ્યામાં આપણને સામાન્ય રીતે એવું ખબર પડે કે પરિસ્થિતિ વિદ્યા એટલે સમજી લો કે આ સજીવ, અને આસપાસ આપણી આસપાસ પણ આપણને ઘણા બધા જોવા મળે છે સજીવો, બરાબર. તો એક સજીવ બીજા સજીવ સાથે શું આંતરક્રિયા કરે છે, બરાબર. ઓકે. એક તો એ, બરાબર. બીજું
સજીવની આસપાસ આવેલા છે અજૈવિક પરિબળો, તાપમાન, પાણી, ભૂમિ, પ્રકાશ, આ રીતે. અને એના સિવાય ઘણા બધા પરિબળો સજીવની આસપાસ આવેલા છે જેને આપણે કહીએ છીએ અજૈવિક પરિબળો. બરાબર કે તો સજીવ એની આસપાસ રહેલા અજૈવિક પરિબળો સાથે પણ આંતરક્રિયા કરે છે અને સજીવ એની આસપાસ રહેતા બીજા સજીવો સાથે પણ આંતરક્રિયા કરે છે. બસ આને કહેવાય પરિસ્થિતિ વિદ્યા. બોલો સમજાયું? હા કે ના? પરિસ્થિતિ વિદ્યા એટલે શું છે? આંતરક્રિયાઓ છે. શું છે? હા, આંતરક્રિયાઓને સમજવું છે કે ભાઈ કોઈ સજીવ છે કે ભાઈ આ જલીય વિસ્તારમાં રહે છે, એ નિવાસ સ્થાનમાં રહે છે. બરાબર, ઓકે. તો એ નિવાસ સ્થાનમાં કઈ રીતે રહી શકે છે, કયા પ્રકારના અનુકૂલનો સાધે છે, કઈ રીતે પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે, અને સમજવાનું કઈ રીતે આંતરક્રિયાઓ કરે છે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, પ્રજનન કરવા માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આ બધી વસ્તુઓને સમજવું એટલે શું કહેવાય? પરિસ્થિતિ વિદ્યા, ઇકોલોજી. સરળ શબ્દોમાં ઇકોલોજી એટલે પરિસ્થિતિ વિદ્યા એટલે કે સજીવ અને સજીવ વચ્ચે જોવા મળતી આંતરક્રિયાઓનો અભ્યાસ અને સજીવ અને એની આસપાસ રહેલા અજૈવિક પરિબળો વચ્ચે જે આંતરક્રિયાઓ થાય છે. આપણે કરીએ છીએ આંતરક્રિયાઓ કોની સાથે? તાપમાન સાથે. બરાબર, પર્યાવરણ સાથે આંતરક્રિયાઓ સજીવ કરે છે. તો સજીવ અને એની આસપાસ રહેલા અજૈવિક પરિબળો એની વચ્ચે સજીવ શું કરે છે? આંતરક્રિયાઓ કરે છે. આને કહીએ છીએ આપણે પરિસ્થિતિ વિદ્યા. ઇઝી છે? પછી સમજાવેલું છે કે ભાઈ આ પરિસ્થિતિ વિદ્યા છે એને તમે જૈવ વૈજ્ઞાનિક સંગઠનના સ્તરોમાં મુખ્યત્વે 4 સ્તરોનો સમાવેશ કરી શકો છો. એક સ્તર છે જૈવ પરિસ્થિતિ વિદ્યાનું પહેલું સ્તર, પહેલું પગથિયું છે સજીવ છે, બીજું પગથિયું છે વસ્તી છે, ત્રીજું પગથિયું સમુદાય છે, અને ચોથું પગથિયું આપેલું છે જૈવ વિસ્તારો. નિવસન તંત્ર વચ્ચે સ્કીપ કરેલું છે. બરાબર, એટલે આ 4 નામ આપેલા છે એટલે ડીટો આપણે આ 4 નામ યાદ રાખવાના. જે રીતે બુકમાં આપેલું છે એ રીતે યાદ રાખવું. ક્લિયર છે કે? એટલે કે પરિસ્થિતિ વિદ્યાના 4 લેવલ, સજીવ ભેગા થઈને વસ્તી બનાવે, વસ્તી ભેગી થઈને જૈવિક સમાજ બનાવે, અને જૈવિક સમાજ અજૈવિક પરિબળો સાથે ભેગા થઈને શું બનાવશે? જૈવ વિસ્તારો બનાવે છે. તો આ 4 અલગ અલગ શું થઈ ગયા છે? લેવલો. બરાબર, ચાલો હવે આપણે વાત કરીએ છીએ સજીવ અને પર્યાવરણની. આપણે વાત કરીએ ઓબ્વિયસ સજીવ અને પર્યાવરણ એકબીજાના મેડ ફોર ઈચ અધર જેવું છે. બરાબર, આપણે કોની સાથે સેટ થવું પડે છે? પર્યાવરણ સાથે સેટ થવું પડે. પર્યાવરણ આપણી સાથે તાદાત્મ્ય સાધે નહીં. બરાબર, આપણા કંટ્રોલમાં પર્યાવરણ નથી, પર્યાવરણના કંટ્રોલમાં આપણે રહેવું પડે. તો આપણું અસ્તિત્વ પણ ટકે અને તો જ સજીવ પ્રજનન કરવા સક્ષમ બને છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ છીએ પર્યાવરણની. તો આપણે જાણીએ છીએ પ્રમાણે કે ભાઈ પૃથ્વી ઉપર અલગ અલગ પ્રકારના નિવાસ સ્થાનો આપણને જોવા મળે છે. બરાબર, ઓકે. સમજી લો કે આ પૃથ્વી છે, આ સૂર્ય છે. હવે તમે બધાએ ભણી ગયા છો અને હું અહીંયા ભણીને આવ્યો છું કે ભાઈ સૂર્યની આસપાસ શું કરે છે? પૃથ્વી પરિભ્રમણ કરે છે, પરિભ્રમણ કરે છે. આ પૃથ્વી કેટલા પ્રમાણમાં સૂર્ય તરફ આમ ઝુકાવ આપે છે, કેટલા પ્રમાણમાં નમેલી છે. પૃથ્વી આમ બી ફરે છે, આંટા મારે છે, અને પોતાની ધરી પર પણ આંટા મારે છે. આવું હું એ ભણીને આવ્યો છું અને તમે ભણીને આવેલા છો. બરાબર, હવે પૃથ્વી ઉપર આપણે જોવા જઈએ તો એક જ પ્રકારનો જૈવ વિસ્તાર છે કે અલગ અલગ પ્રકારના જૈવ વિસ્તારો છે? અલગ અલગ પ્રકારના. રણ પ્રદેશ છે, બરાબર, બરફ આચ્છાદિત પ્રદેશ છે, બરાબર, તૃણ પ્રદેશો છે, જલીય પ્રદેશો છે. તો પૃથ્વી ઉપર આપણને અલગ અલગ શું જોવા મળે છે? જૈવ વિસ્તારો જોવા મળે છે. તો પ્રશ્ન એ થાય કે ભાઈ આ પૃથ્વી ઉપર આ જે અલગ અલગ જૈવ વિસ્તારો જોવા મળે છે અને એ જૈવ વિસ્તારોમાં પાછા અલગ અલગ નિવાસસ્થાનો જોવા મળે છે, તો આ બધું કઈ રીતે થયું હશે? બરાબર ને? તો એના જવાબની અંદર આપણને કંઈક જવાબ એવો આપેલો છે કે આ પૃથ્વી છે આ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, એક તો વસ્તુ એ, અને પૃથ્વીનો સૂર્ય તરફનું નમણ. સમજી લો કે આ પૃથ્વી છે ને આ સૂર્ય છે, એટલે કે આ સૂર્ય છે ને આ શું છે? પૃથ્વી છે. તો આ પૃથ્વી જે છે એનું સૂર્ય તરફ કેટલો ઝુકાવ છે, કેટલું નમણ છે. બરાબર, એના આધારે પૃથ્વી ઉપર તાપમાનની અવધિ નક્કી થાય છે અને તાપમાનની તીવ્રતા. શું નક્કી થશે? આ પૃથ્વી સૂર્ય તરફ કેટલી ઝૂકેલી છે, કેટલી નમેલી છે. બરાબર, ઓકે. એના આધારે પૃથ્વી ઉપર નક્કી થાય છે તાપમાનની અવધિ. તો અહીંયા આપણે એક મુદ્દો લખવાનું છે, તાપમાન અવધિ, અને એ જ રીતે નક્કી થાય છે તાપમાનની તીવ્રતા. બોલો, ખ્યાલ આવી ગયો કે? તો પૃથ્વી ઉપર આ તાપમાનની અવધિ અને તાપમાનની તીવ્રતાના કારણે આપણને પૃથ્વી ઉપર વાર્ષિક ફેરફારો જોવા મળે છે. એન્યુઅલ ચેન્જીસ એટલે વાર્ષિક ફેરફારો થાય છે. અને આ વાર્ષિક ફેરફારોને કારણે અલગ અલગ ઋતુઓનું નિર્માણ થાય છે.
શિયાળો, ઉનાળો, ચોમાસું એન સો એના સિવાય પણ ઘણી ઋતુઓ છે, બરાબર. ઓકે, તો આ રીતે ટૂંકમાં મેઇન જવાબદાર છે પૃથ્વી ઉપર જે વાર્ષિક ફેરફારો, જે ઋતુકીય ફેરફારો જોવા મળે છે એના માટે શું છે? તાપમાનની અવધિ અને તાપમાનની તીવ્રતા. અને તાપમાન અવધિ અને તાપમાનની તીવ્રતા જે પૃથ્વી પર નક્કી થાય છે પૃથ્વીના સૂર્ય તરફના નમણ એટલે કે ઝુકાવથી નક્કી થતી હોય છે. અને એટલા માટે પૃથ્વી પર દરેક જગ્યાએ તાપમાન સરખું નથી. કોઈ જગ્યાએ ઠંડી તો કોઈ જગ્યાએ ગરમી એન્ડ સો ઓન. બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે, ચલો, એક તો આ વસ્તુ, બરાબર. ઓકે, હવે આ તાપમાનની અવધિ, તાપમાનની તીવ્રતા, આ વાર્ષિક ફેરફારો, આ ઋતુકીય ફેરફારો, બરાબર, એની સાથે તમે વૃષ્ટિપાતમાં થતા ફેરફારોને મિક્સ કરો. કોને મિક્સ કરો? વૃષ્ટિપાત. હવે વૃષ્ટિપાત એટલે શું? એ મગજમાં ઉતારી લેજો. વૃષ્ટિપાત એટલે કે વરસાદ પણ થાય પ્લસ હિમવર્ષા પણ થાય, બરફ વર્ષા પણ થાય. વૃષ્ટિપાત એટલે આ બે વસ્તુ એમ. વૃષ્ટિપાત એટલે વરસાદ પ્લસ હિમવર્ષા, બંને વસ્તુનો સમાવેશ આમાં થાય છે, વૃષ્ટિપાતની અંદર થતો હોય છે. એટલે આની અંદર પણ દરેક જગ્યાએ પૃથ્વી પર વરસાદ સરખો પડે છે ના. કોઈ જગ્યાએ બરફ વરસાદ થાય તો કોઈ જગ્યાએ છાંટો પડે નહીં, તો કોઈ જગ્યાએ નિરંતર વરસાદ પડતો રહે છે. આવું હોય છે ને, બરાબર. એટલે એને શું કહેવાય? એટલે વૃષ્ટિપાતની અંદર પણ આપણને જોવા મળે છે ફેરફારો. બોલો હા કે ના? તાપમાનની અંદર પણ એની તીવ્રતા અને અવધિમાં પણ આપણને મળે છે ફેરફારો જોવા. અને આ બે ભેગા થઈને પૃથ્વી ઉપર અલગ અલગ જૈવ વિસ્તારોનું નિર્માણ કરે છે. બોલો, સમજાયું હા કે ના? બરાબર. આ બધું ભેગું થાય છે અને પૃથ્વી ઉપર અલગ અલગ જૈવ વિસ્તારો બને છે. 3 જૈવ વિસ્તારોના તમને નામ આપેલા છે. એક તો ભાઈ રણ પ્રદેશ છે, બરાબર. એક પછી આપેલું છે તમને વર્ષાવન આપેલું છે. અને એક પ્રદેશ છે તૃણ પ્રદેશ છે, બરાબર. તો આ સામાન્ય જૈવ વિસ્તારો કે જે આપણને પૃથ્વી ઉપર જોવા મળે છે. બી રણ વિસ્તાર છે, વર્ષાવન છે અને તૃણ પ્રદેશ છે આપણને જોવા મળે છે. એનાથી થોડું એક સ્ટેપ હવે આપણે આગળ જઈએ, બરાબર. કે તો આ બધા જૈવ વિસ્તારો છે. એના સિવાય આકૃતિમાં તમને અલગ આપેલું છે. તમે જે ચાર્ટ જોશો તો એ ચાર્ટનો તમારે એ ચાર્ટમાં શું યાદ રાખવાનું છે હું તમને કહી દઉં, અને એ ચાર્ટમાંથી પ્રશ્નો કઈ રીતે પૂછાય છે તમને હું કહી દઉં. ચાર્ટનું ડિટ્ટો વર્ણન ક્યાંય આપેલું છે નહીં, તેમ છતાં ચાર્ટમાંથી નીટની પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. તમે એની 2 એક્સિસ જોશો તો આ જે એક્સિસ છે એના ઉપર વૃષ્ટિપાત એટલે કે વરસાદ છે આપેલું છે. સેન્ટીમીટરમાં 50થી ચાલુ કર્યો છે. દર 50 એક આંકડો બદલાતો જાય છે આ રીતે, ભાઈ કેટલા સેન્ટીમીટર વરસાદ, બરાબર ને. અને અહીંયા -15થી તાપમાન ચાલુ કરેલું છે, એટલે બરાબર ને. આ રીતે ધીમે ધીમે આપણે 5-5ના ક્રમથી આગળ વધતા જઈએ છીએ. 5 નીચે તાપમાન, નીચેથી ઉપર એટલે તાપમાનમાં વધારો થશે, આમથી આમ એટલે વરસાદમાં વધારો થશે, બરાબર. ઓકે, એટલે આ 2 વસ્તુ છે ટૂંકમાં. એક તો વૃષ્ટિપાતમાં થતો ફેરફાર અને બીજો તાપમાનની તીવ્રતા અને અવધિમાં થતો ફેરફાર. એના કારણે આ તમારી જે પૃથ્વી છે એના ઉપર તમને અલગ અલગ જૈવ વિસ્તારો જોવા મળે છે. મુદ્દો આ છે. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે, ચાલો. તો તમે સૌથી નીચે અહીંયા સાઈડમાં જોશો તો અહીંયા આ નીચે તમને અહીંયા જોવા મળશે આર્કટિક અલ્પાઇન ટુન્ડ્ર પ્રદેશ. એ પ્રદેશનું નામ યાદ રાખી લેજો. હા, ભાઈ તમે ખબર જ છે કે ભાઈ આર્કટિક એટલે કે બરફનો ખજાનો, હા કે ના. આર્કટિક અલ્પાઇન ટુન્ડ્ર, આખું નામ યાદ રાખજો. આર્કટિક અલ્પાઇન ટુન્ડ્ર પ્રદેશ. ટુન્ડ્રની વ્યાખ્યા યાદ રાખજો. ટુન્ડ્ર એટલે કે બરફ આચ્છાદિત પ્રદેશ. જ્યાં સુધી તમારી નજર ત્યાં સુધી બરફ જ હોય, વૃક્ષો ના હોય, વૃક્ષો વિહીન અને વિશાળ એક જમીન સપાટ વિસ્તાર છે. બરફ જ બરફ ટૂંકમાં એમ, એને કહેવાય ટુન્ડ્ર. અને આવું તમને જોવા મળે કયા પ્રદેશમાં? આર્કટિકમાં જોવા મળી જાય, હા કે ના. એટલે ઓબ્વિયસ. તો આટલી રેન્જમાં જે આવે છે, આ તો બહુ મેં થોડી મોટી રેન્જ બનાવી છે, બરાબર. ઓકે, જે આટલી રેન્જની અંદર આવે છે એ શું છે? આર્કટિક અલ્પાઇન ટુન્ડ્ર. તો આ એક થયો જૈવ વિસ્તાર. શું થયો? આ જૈવ વિસ્તાર કેમ બન્યો? બીકોઝ ઓફ આના કારણે વરસાદમાં થતા ફેરફારો, વૃષ્ટિપાતમાં થતા ફેરફારો અને તાપમાનમાં થતા ફેરફારોના કારણે. અને એ નક્કી થાય છે શાના કારણે? પૃથ્વીનો સૂર્ય તરફનું નમણ, ઝુકાવના કારણે નક્કી થતું હોય છે. ઇઝી? ચાલો, એની ઉપર હવે અહીંયા થોડીક તાપમાન વધારે એટલે આપણને અહીંયા જોવા મળશે રણભૂમિ. કઈ ભૂમિ જોવા મળશે? હા, રણભૂમિ આપણને અહીંયા જોવા મળે છે. ચલો, એની આગળ જઈને આપણને અહીંયા જોવા મળશે તૃણભૂમિ. શું જોવા મળશે? તૃણભૂમિ, બરાબર. ઓકે, એ જ રીતે અહીંયા નીચે આપણે અહીંયા આવીશું તો આપણને જોવા મળશે શંકુદ્રુમ વન. શંકુદ્રુમ વન, બરાબર. ચલો, એ જ રીતે આની ઉપર આપણે અહીંયા જોવા જઈશું તો શીતોષ્ણ વન. શું જોવા મળશે?
શીતોષ્ણ વન. અને એ જ રીતે અહીંયા આપણે જોશું તો ઉષ્ણકટિબંધીય વન. હવે તમારે આમાં શું યાદ રાખવાનું છે એ પહેલાં યાદ રાખી લો. એક તો આ ચાર્ટ બેઠો મગજમાં ઉતારી દો. આખી આકૃતિ આ ચાર્ટ મતલબ આ ચાર્ટ પણ મૂકેલો હશે તમને ક્વેશ્ચનની અંદર અને આના ઉપરથી સવાલો. એક તો XYZ ABC PQR વાળા કે ભાઈ આ પ્રદેશ કયો, આ પ્રદેશ કયો, આ પ્રદેશ કયો, નામ ખ્યાલ આવી ગયો ને. એટલે આ પહેલો છે આર્કટિક અલ્પાઇન ટુંડ્ર, રણભૂમિ તૃણભૂમિ. અહીંયા 3 વન છે, અહીંયા 3 વન છે, યાદ રાખજો. અહીંયા 2 ભૂમિ છે, રણભૂમિ અને તૃણભૂમિ, બરાબર. અહીંયા આખો એક અલગ આર્કટિક ટુંડ્ર. અહીંયા 3 વન છે, શંકુદ્રુમ વન, શીતોષ્ણ વન અને ઉષ્ણકટિબંધીય વન. 2 ભૂમિ, 3 વન અને એક ટુંડ્ર, બરાબર. કેટલા વિસ્તારો છે યાદ રાખવાના છે, એનું લોકેશન બી યાદ રાખવાનું. મારે આકૃતિ દોરવામાં થોડી ગરબડ પણ આપણે સમજવાનું છે. ખ્યાલ આવી ગયો ને. બીજું, ગ્રાફમાં તમે જોશો તો ઉષ્ણકટિબંધીય જે વન છે એની રેન્જ તમારે જોઈ લેવાની. આ રીતે વરસાદની દ્રષ્ટિએ જોઈએ તો મધ્યમથી વધારે વરસાદ થાય. કેટલો થાય છે અહીંયા? મધ્યમથી વધારે વરસાદ. અને તાપમાન અહીંયા તમને ઊંચું જોવા મળે. બોલો હા કે ના? એટલી ખબર પડી. આ રેન્જ ઉષ્ણકટિબંધીય વિસ્તારની શું મળી આપણને? રેન્જ મળી કે ભાઈ ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે કઈ રેન્જમાં જોવા મળે છે. તો જ્યાં મધ્યમથી કેવો હોય, વધુ વરસાદ હોય, ને જ્યાં તાપમાન કેવું હોય છે, ઊંચું હોય છે, એ જગ્યામાં એ જે વિસ્તાર બન્યો કયો છે? ઉષ્ણકટિબંધીય વિસ્તાર. આવી રીતે બોલો, સમજાયું? આવી રીતે દરેકે દરેક જે પ્રદેશ છે એની રેન્જ આપણે યાદ કરી લેવાની. તો એ રેન્જ ઉપરથી પણ સવાલ આવતા હોય છે. ઇઝી. તો આ રીતે થિયોરિટિકલ તો તમને આ 3 જ આપેલા છે, બરાબર. પણ આકૃતિની અંદર ચાર્ટની અંદર આપણને આ 6 અલગ અલગ જય વિસ્તારો દર્શાવેલા છે. આટલી ખબર પડી ગઈ કે ચલો આગળ વધીએ, ફટાફટ મુદ્દાને પૂરો કરવાનો પ્રયત્ન કરીએ. હવે આપણું ભારત જે છે, આપણો ભારત દેશ છે, મોટાભાગેનો ભારતનો પ્રદેશ કયા કટિબંધમાં છે? ઉષ્ણકટિબંધની અંદર આવેલો છે, બરાબર. મોટાભાગનો ભારતનો વિસ્તાર ઉષ્ણકટિબંધની અંદર આવેલો છે. અને આપણે આગળ ભણશું અને જોશું આ બધા ચેપ્ટર્સની અંદર કે જે વિસ્તાર ઉષ્ણકટિબંધની અંદર આવેલા હોય એની અંદર જૈવ વિવિધતા વધારે જોવા મળે. ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જૈવ વિવિધતા કેવી હોય છે? વધારે જોવા મળે છે. અને જૈવ વિવિધતા વધારે જોવા મળે છે એનું કારણ શું છે? તો અહીંયા આપણે આબોહવાને જે વાર્ષિક ફેરફારો છે એને ડિટરમાઇન કરી શકીએ છીએ કે ભાઈ 4 મહિના શિયાળો, 4 મહિના ઉનાળો, 4 મહિના ચોમાસું. એટલે આપણું આબોહવા ને આપણું જે ફેરફારો છે ઋતુકીય એ ડિટેક્ટેબલ છે, નક્કી હોય છે કે ભાઈ આ 4 મહિના શિયાળો, આ 4 મહિના ઉનાળો અને ચોમાસું. આ રીતે આબોહવા એટલી બધી આમ ચેન્જ થતી નથી કે ભાઈ 6 મહિના બરફ પડી ગયો, હવે 6 મહિના આગળ શું થશે ખબર જ નથી. એવું છે ને? એવું છે નહીં કે ભાઈ આ શિયાળો આગળ ચોમાસું હશે કે ગરમી પડશે ખબર છે? એવું તો નથી ને. ફિક્સ છે. આમ શું છે? એટલે આ પ્રકારનું જે વાતાવરણ હોય ત્યાં સજીવો વધારે પ્રમાણમાં જોવા મળે. નિશ્ચિત આમ નક્કી કરી શકાય તેવું આબોહવા અહીંયા આપણને જોવા મળે છે. કે હવે કોઈ એક જૈવ વિસ્તાર સમજી લો કે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની અંદર પણ અલગ અલગ ક્ષેત્રોમાં આપણને ભૌતિક પરિસ્થિતિ જુદી જુદી જોવા મળશે. એટલે ક્ષેત્રીય પણ ફેરફાર હોય છે દરેકનું. તમે જો અલગ અલગ સ્ટેટમાં તમે ફરશો દરેકનું વાતાવરણ તમને કેવું લાગશે? આખું ગુજરાતમાં એન્ટ્રી લેશો એટલે આમ ગુજરાતી અનુભવ થશે, રાજસ્થાનમાં જશો એટલે આખું વાતાવરણ ચેન્જ. એટલે ક્ષેત્ર પ્રમાણે પણ આપણને વિવિધતા જોવા મળે છે. સ્થાનિક પણ આપણને શું જોવા મળે? વિવિધતા જોવા મળે છે. આપણે જિલ્લા વાઇઝ વાત કરીએ દરેક જિલ્લાની અંદર અલગ અલગ પ્રમાણનું શું આપણને પર્યાવરણ જોવા મળશે. આ સાબરકાંઠા જોડીને આગળ જઈએ આપણે વિજયનગરની સાઈડ તો આપણને થોડું પર્યાવરણ બદલાયેલું જોવા મળે, બરાબર ને. તો આના કારણે કે ક્ષેત્રીય ભિન્નતા પણ હોય છે, સ્થાનિક પણ શું હોય છે? ભિન્નતા હોય છે. ને એના માટે આ બધા જે જૈવ વિસ્તારો છે એ જૈવ વિસ્તારોની અંદર અલગ અલગ પ્રકારના નિવાસ સ્થાનો પેદા થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? હવે ભારત છે તો ભારતની અંદર નિવાસ સ્થાનો છે ને, ઘણા બધા નિવાસ સ્થાનો છે. તો ભારતની અંદર મુખ્યત્વે 4 પ્રકારના જૈવ વિસ્તારો જોવા મળે છે જેના ચિત્રો તમને આપેલા છે. ફટાફટ નામ યાદ કરી લેવાના. આટલું પણ પૂછાય છે કે ભારતની અંદર કેટલા જૈવ વિસ્તારો જોવા મળે છે, કયા જોવા મળે છે એને કહી દીધું, આકૃતિમાં આપેલું છે. એટલે આ 4 ફોટોગ્રાફ છે આપણા દિમાગમાં વસાવી લેવાના. તો ભારતમાં 4, ભારતમાં જૈવ વિસ્તારો કેટલા છે? 4 જૈવ વિસ્તારોના નામ તમારે યાદ કરી લેવાના છે. એક છે ઉષ્ણકટિબંધીય વર્ષાવન, ઉષ્ણકટિબંધીય વર્ષાવન. એના પછી પર્ણપ્રપાતી વન, પર્ણપ્રપાતી વન. એના પછી આપેલું છે રણ પ્રદેશ અને સમુદ્ર તટ. તો જેવું આપેલું છે એવું યાદ રાખવાનું છે, સિમ્પલ. બોલો, ખ્યાલ આવી ગયો ને?
તો ભારતની અંદર આ રીતે કેટલા જૈવ વિસ્તારો? 4 અલગ અલગ પ્રકારના જૈવ વિસ્તારો જોવા મળે છે. એના નામ ડિટ્ટો જે બુકમાં આપેલા છે એ પ્રમાણે યાદ રાખી લેવાના. ઉષ્ણકટિબંધીય વર્ષાવન, પર્ણપ્રપાતી વન, રણ પ્રદેશ અને સમુદ્ર તટ. ઓકે, તો આ તો બધા સીધા અને સાદા નિવાસસ્થાનો છે. એના સિવાય પણ પૃથ્વી પર ઘણા કઠોર અને સખત નિવાસસ્થાનો જોવા મળે છે કે જ્યાં આપણા અને આપણા જેવા જે સજીવો છે વસી શકતા નથી. નોર્મલ સજીવો ત્યાં રહી શકે નહીં. તેમ છતાં પણ એવા નિવાસસ્થાનોમાં પણ સજીવો જોવા મળે છે. બરાબર. તો એ બીજા એક કઠોર અને સખત નિવાસસ્થાનો છે, એના પણ તમારે નામ યાદ કરવાના. કઠોર એન્ડ સખત. સરસ મજાના નિવાસસ્થાનો છે, બધા નામ આપેલા છે, જે તમારા મોઢે ચડી જ જશે, યાદ રહી જ જશે. બરાબર કે હું અહીંયા લખતો નથી, ટાઈમ ખોટી ના થાય એટલા માટે. મુદ્દો શું છે એ સમજી લો પહેલા. તો કઠોર અને સખત નિવાસસ્થાનો પણ આપણને પૃથ્વી પર જોવા મળે છે. ખાલી આવા સીધા સાદા સિમ્પલ નહીં, કઠોર અને સખત નિવાસસ્થાનો પણ જોવા મળે છે. આ નિવાસસ્થાનોમાં પણ આપણને સજીવો જોવા મળે છે. એક ઉદાહરણ તમને આપેલું છે કે ભાઈ રાજસ્થાનનું ગરમીવાળું શેકી નાખતું રણ, ત્યાં પણ આપણને સજીવો જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ મેઘાલયની અંદર સૌથી વધારે વરસાદ પડે છે. બરાબર. એટલે નિરંતર ભીંજવતા મેઘાલયના જંગલો, તો એની અંદર પણ આપણને શું જોવા મળે છે? સજીવો જોવા મળે છે. બરાબર. ઘણા બધા મહાસાગરો છે, ખૂબ જ ઘણા કિલોમીટરની ઊંડાઈ ધરાવે છે. ગહન મહાસાગરો જે દરિયાઈ છે એની અંદર પણ આપણને સજીવો જોવા મળે છે. ઊંચા ઊંચા મતલબ બરફ આચ્છાદિત જે પ્રદેશ છે, ધ્રુવ પ્રદેશો, સમજી લો કે આ પૃથ્વીનો ગોળો છે, તો એક નોર્થ પોલ થશે, બીજો સાઉથ પોલ. એ તમે જેમ જેમ ધ્રુવ તરફ જાઓ ને એમ તાપમાન ઓછું થાય, બરફ વધે ને તાપમાન, જેમ તમે આમ વચ્ચે આવો ને એમ તાપમાનમાં વધારો થાય. સિમ્પલ લોજિક છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ધ્રુવ પ્રદેશ તરફ તમે જશો તો તાપમાન ઘટશે. એટલે ધ્રુવ પ્રદેશ તરફ તમને બધા વિસ્તારો કેવા? બરફ આચ્છાદિત જોવા મળશે. તેવા બરફ આચ્છાદિત એટલે આપણે ટુંડ્રસ, તો આવા વિસ્તારોમાં પણ તમને સજીવો જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? પછી ગરમ પાણીના ઝરા, તો ગરમ પાણીના ઝરાની અંદર પણ આપણને સજીવો જોવા મળે છે. ને એ જ રીતે દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો, તો એની અંદર પણ તમને સજીવો જોવા મળે છે. અને છેલ્લે મનુષ્યના આંતરડા, તો એની અંદર પણ ઘણા બધા સૂક્ષ્મજીવો આપણે લઈને રોજ આંટા ફેરા મારીએ છીએ. સમજાણું? હા કે ના? આ બધા કઠોર નિવાસસ્થાનો કેવા? આ બધા જેટલું પણ તમને લિસ્ટ આપેલું છે એ બધા કયા છે? કઠોર અને સખત નિવાસસ્થાનો છે કે જ્યાં તમને સજીવો જોવા મળે છે. કે ભાઈ રાજસ્થાનનું શેકી નાખતું રણ, બીજું નિવાસસ્થાન છે મેઘાલયના નિરંતર ભીંજવતા જંગલો, ત્રીજું છે ગહન મહાસાગરો, ચોથું છે બરફ, પર્વતના શિખરો, ગરમ પાણીના ઝરા, બરાબર, દુર્ગંધમાંથી સેન્દ્રિય ખીણો, અને પછી ચોથું આપણા આંતરડા, જેની અંદર ઘણા બધા સૂક્ષ્મજીવો વસવાટ કરે છે. ઇઝી કે? તો આ બધા થયા તમારા કઠોર અને સખત નિવાસસ્થાનો. ચલો, એક મુદ્દો હવે આગળ વધારીને આજનું લેક્ચર પૂરું કરીએ, સમાપન આપી દઈએ. ઓકે, તો આપણે અભ્યાસ કરીએ છીએ અલગ અલગ પ્રકારના નિવાસસ્થાનો. કે તો આ બધા અલગ અલગ જે નિવાસસ્થાનો છે એની અંદર સજીવ છે એ ડાર્વિનવાદ પ્રમાણે આ સજીવ છે. બરાબર. ઓકે, તો સજીવ શું પ્રયત્ન કરે છે? તો સજીવ છે એ આનું અસ્તિત્વ ટકાવવા માટે એક તો પ્રયત્ન કરે છે. બરાબર. નોટ ઓનલી અસ્તિત્વ બટ ઓલ્સો પ્રજનન. બરાબર. એટલે કે એ પ્રજનન પણ કરી શકે એની પણ એ પ્રયત્ન કરે છે, અને પોતાનું અસ્તિત્વ ટકાવી શકે એની પણ એ મહેનત કરે છે. એટલે આપણે પર્યાવરણને શું થઈએ છીએ? અનુકૂલિત થઈએ છીએ. સજીવ પ્રયત્ન કરે છે. ક્લિયર ને? ઓકે, હવે આ સજીવનું જે અસ્તિત્વ છે, અથવા તો કયા પ્રકારની વસ્તી બનશે, કયા પ્રકારનો જૈવિક સમાજ અસ્તિત્વમાં આવશે, એનો આધાર આપણી આસપાસ રહેલા અજૈવિક પરિબળો, દાખલા તરીકે તાપમાન છે, પાણી છે, પ્રકાશ છે, ભૂમિ છે, આના ઉપર જ રહેલો છે એવું નક્કી કરી શકાય નહીં. સજીવની આસપાસ અજૈવિક પરિબળો તો આવેલા છે, એ તો ખરા જ. એટલે કે જે તે જગ્યાએ કયા પ્રકારનો જૈવિક સમાજ અસ્તિત્વમાં આવશે એનો આધાર એની આસપાસ રહેલા અજૈવિક પરિબળો ઉપર તો છે જ, પણ સાથે સાથે આપણે જે જૈવિક સમાજમાં રહીએ છીએ એની આસપાસ બીજા કયા પ્રકારના સજીવો છે એના ઉપરથી પણ એક જૈવિક સમાજ નિશ્ચિત થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? કે હવે જંગલમાં જઈને આપણે માનવ વસ્તી વસાવવા જઈએ તો વસે? એ તો પ્રાણીઓનો ઇલાકો કહેવાય. કોનો છે? હા, બરાબર. એ આપણો ઇલાકો છે નહીં. સમજાયું કે નહીં? બરાબર. એટલે સજીવની આસપાસ રહેતા હોય છે પરોપજીવીઓ. સજીવની આસપાસ પરોપજીવીઓ પણ છે, ભક્ષકો પણ છે, સ્પર્ધકો પણ છે, સહજીવીઓ પણ છે. તો આ બધું સજીવની આસપાસ આપણને જોવા મળે છે. એટલે સજીવની આસપાસ બીજા કયા પ્રકૃતિના સજીવો રહે છે
કે ભાઈ ભક્ષણ કરવાવાળા છે, પરોપજીવી છે, સ્પર્ધકો છે, કયા પ્રકારના રહે છે એના આધારે પણ એક જૈવિક સમાજ અસ્તિત્વમાં આવે છે. બોલો સમજાયું? હા કે ના? ખ્યાલ આવી ગયો કે એટલે કયા પ્રકારનો જૈવિક સમાજ અસ્તિત્વમાં આવશે એનો આધાર ફક્ત અજૈવિક પરિબળો, તાપમાન, પાણી, પ્રકાશ, ભૂમિ પર હોતો નથી, પણ એ સજીવ છે કયા વાતાવરણમાં રહે છે, એની આસપાસ કયા પ્રકારના રોગકારકો છે, ભક્ષકો છે, સ્પર્ધકો છે, પરોપજીવીઓ છે, આ બધા ઉપર આ બધા ભેગા થઈને એક જૈવિક સમાજની સ્થાયીપણું નક્કી કરે છે. ક્લિયર ને? ઓકે, તો આ રીતે સજીવ છે એ આની આસપાસના પર્યાવરણમાં રહેવા માટે પ્રકૃતિની પસંદગી કરીને નિશ્ચિત થતો હોય છે. ક્લિયર છે કે? તો આજે આપણે આટલું રાખીએ છીએ. આના પછી આપણે જે અભ્યાસ કરવાનું છે એ સજીવની આસપાસ જોવા મળતા જે અજૈવિક પરિબળો, તાપમાન, પાણી, ભૂમિ અને પ્રકાશ, એના વિશે આપણે અભ્યાસ કરીશું.